હું એવું બોલી 30 વર્ષમાં પૂછી જો હજુ કોઈ માતા બિહાડી હે? કોઈ ચોખોટ જ નહીં કરી. કોઈ તકલીફ છે? કોઈ તકલીફ છે? વિષ્ણુ એવું બોલી હતી મને કે ભિખાર માતા બોલો ને એટલે કે બોલીને બીજી વાત હોય નહીં. મેં વાને કીધું કે 9 મહિને 14 મહિને બાપુ કેટલા દાડે 14 મહિને 14 દાડે ગુરુવાર તને દીકરો આલે. ગુરુવાર ને બપોરે 12 વાગે 39 મિનિટે. એટલે વાને એવું કીધું ડોક્ટર એવું કે છે માતાજી દીકરી છે. મેં કોઈ દીકરી હોય તો મારા ઘેર મેલી જાજી. દીકરી હોય તો મારા ઘેર મેલી જાજી અને દીકરો હોય તારા ઘેર રાખજે. હું આલ્યુભાઈ મી છે ડોક્ટર તો દીકરી કહેતા હતા. આ વિશ્વાની માતા પણ વિશ્વા તો મારી ચેહર બોલી છે બોલી બીજું નહીં બોલા. અને 28 તારીખ જ બોલી હતી. 28 તારીખે હાલે બોલ આગુ પાછું. એના પછી હું ચેહર એવું બોલી કહું ચેહર તારા ઘેર આવતી હશું અને 5 ઈંટો ની દેડી બને તો એક દીવો કરાય એટલે હક. ખાનો કરાય છે એ ખબર હે? પણ જા ચેહર હું તારા ઘેર આવું. ઉનાળાનો ટાઈમ હતો. આજુબાજુના ખેતરનો શેઢો પલળવો ના જોવો. તારા એકલા ખેતરમાં વેત પાણી ભરાવું જોવો. ચોય વરસાદ ગુજરાતમાં હોવો જોવો નહીં. તારા એકલા ખેતરમાં વેત પાણી ભરાઈને હું મકવાણાની માતા હું ને એ ઈટો એ પાણીમાં પલાળીને તારા ઘેર મેલું અને વેરા બદલું. તે શું થયું ભાઈ? કેટલું પાણી ભરાણું તું? બાજુના ખેતરનો શેઢો પલળ્યો તો બસ. આ મારું ચેહરનું કોમ ભાઈ. મોણાઈની માતા છું ભજઈનો પૈસો માટે હું ધોણી નહીં. પૈસા બહુ જોયા. પૈસે થોડી જગત ચાલે. હા જેને તમને જીવાડ્યા ભાઈ. તમારો એક મિત્ર એવો હોય કે જેને તમારા દુઃખના સમયમાં તમારો ભાગ કર્યો હોય. જેના તમારા વચ્ચે કોઈ હિસાબ કિતાબ ના હોય. જે તમારી આમાં તમારી નામો ના રાખતો હોય. કોઈ દાડો એના આગળ જૂઠું ના બોલતા. કોઈ દાડો એને દુઃખ લાગે એવું કોમ ના કરતા. તો માતાની વળગા વતેડી વળગશે.